મારો શેઠ 50 વર્ષનો ઉદાર દિલનો વ્યક્તિ હતા. તેઓ રોજ મને 200 રૂપિયા આપતા અને કહે, મારા ગોઠણની માલિશ કરી આપ. અને હું ખુશી ખુશી એ કામ કરતી. એક દિવસ જ્યારે હું શેઠના રૂમમાં ગઈ તો તેમણે રૂમનો દરવાજો બંધ કરી નાખ્યો અને મારા હાથમાં 10,000 રૂપિયા આપ્યા અને કહ્યું, આજે મારા આખા શરીરમાં દુખાવો થાય છે, તું મને માલિશ કરી આપ. મેં વિચાર્યું, વૃદ્ધ વ્યક્તિ છે, માલિશ કરી આપું. પણ જેવો તેમણે કપડાં ઉતાર્યા, મારો તો જીવ જ નીકળી ગયો. કારણ કે એ તો મારું નામ શર્મિલા છે. હું ખૂબ જ ગરીબ ઘરની છોકરી છું. હું જીવનમાં કંઈક કરવા ઈચ્છતી હતી જેથી મારા ઘરની પરિસ્થિતિ સુધરી શકે. મારે 2 ભાઈ છે જે મારાથી મોટા છે. મારા મા બાપ મજૂરી કરીને જેવી તેવી રીતે અમારું ભરણપોષણ કરતા હતા અને બહુ નાની ઉંમરથી જ મારા ભાઈઓ કામ કરવા લાગ્યા હતા. મને સ્કૂલમાં જવાનું બહુ શોખ હતો, પરંતુ 5 ધોરણ ભણીને મેં સ્કૂલ મૂકી દીધી કારણ કે મારી માએ મારું નામ સ્કૂલમાંથી કાઢી નાખ્યું હતું. મેં માને કહ્યું કે અગર હું ભણીને હોશિયાર થઈ જઈશ તો આપણી હાલત સુધરી જશે. પણ મારી માએ મારી એક વાત સાંભળી નહીં અને 12 વર્ષની ઉંમરમાં જ મને ઘરકામ પર લગાવી દીધી. હું જવાન થઈ રહી હતી અને મારા શેઠના ઘરમાં તેમના પિતાજી 50 વર્ષના વૃદ્ધ દયારામ તેમના વહુ દીકરા અને પૌત્ર સાથે રહેતા હતા. તેમનો પુત્ર 15 વર્ષનો હતો. તેમનું નામ સૂરજ હતું. તે મારાથી બસ 2 જ વર્ષ મોટો હતો. ક્યારેક હું એની સાથે વાતો કરું તો તેની મા એના પર ગુસ્સે થઈ જતી અને કહેતી કે આ તો કામવાળી છે, તું તેનાથી દૂર રહે. પણ જ્યારે પણ સૂરજને મોકો મળતો તે મારી સાથે વાત કરતો અને મને પૂછતો કે તું આટલી નાની ઉંમરમાં ભણવાનું મૂકીને અમારા ઘર ઉપર કામ શા માટે કરવા આવે છે? મેં તેને કહ્યું કે અમે ખૂબ જ ગરીબ છીએ અને મારી માએ મને અહીંયા કામ કરવા માટે મોકલાવી છે. મારું કામ મારા શેઠ દયારામની સેવા કરવાનું હતું. હું આખો દિવસ ઘરમાં રહેતી અને શેઠની સેવા કરતી. શેઠ 50 વર્ષના હતા પણ દેખાવમાં 35-40 વર્ષના જ લાગતા. તેઓ વૃષ્ટ શરીરવાળા હતા. 2 વર્ષ તો બધું બરાબર ચાલ્યું, પરંતુ હવે હું જવાન થવા લાગી હતી. મારું શરીરના અંગ ઉભરવા લાગ્યા હતા. મારી છાતીનો ભાગ પણ મોટો થવા લાગ્યો હતો અને મારી અંદર જવાની ઉભરી રહી હતી. સૂરજ પણ મન હવે મોટો થઈ ગયો હતો અને ક્યારે પણ મોકો મળતો તો તે મારી સાથે વાત કરતો. પણ તેની માને આ જરા પણ ગમતું ન હતું કે અમે બંને એકબીજા સાથે વાતો કરીએ. ક્યારેક તેઓ જોઈ જતી તો મને ખૂબ જ ડરાવતી. એક દિવસ મને મારા શેઠે તેના રૂમમાં બોલાવ્યો અને કહ્યું, દીકરા, આજે મારા ઘૂંટણમાં ખૂબ જ દુખાવો થાય છે. તેઓએ મને 200 રૂપિયા આપ્યા અને કહ્યું કે મારા ઘૂંટણને સારી રીતે માલિશ કરી આપ. હું બહુ ખુશ થઈ ગઈ કારણ કે આ પૈસા અમારા બહુ વેલ્યુ રાખતા હતા. દિવસભર શેઠના ઘરમાં કામ કરીને પણ મારો પગાર માત્ર 8,000 જ હતો. હું શેઠની સેવા કરવા સાથે સાથે ઘરનું નાનું મોટું કામ પણ કરતી હતી. પરંતુ આજ સુધી મને કોઈએ એક્સ્ટ્રા પૈસા નહોતા મળતા. આજે પહેલીવાર એક્સ્ટ્રા પૈસા મળ્યા. નહીં તો મારો પગાર પણ મારી માના હાથમાં જ તેઓ આપતા હતા. મેં તેલ હાથમાં લીધું તો શેઠે તેનું ધોતિયું ઉપર ચડાવી દીધું. મને તે બહુ અજીબ લાગ્યું, પણ તેઓ રહ્યા વૃદ્ધ વ્યક્તિ. મેં હલકે હાથે તેમના ઘૂંટણની માલિશ કરવા લાગી તો તે આંખો બંધ કરીને આરામથી સૂઈ ગયા. લગભગ 1 કલાક સુધી મેં તેમની માલિશ કરી. એના પછી હું ત્યાંથી મારા ઘરે ચાલી ગઈ. બીજા દિવસે હું કામ પર ગઈ તો સાંજે ફરીથી દયારામે મને ફરીથી તેમની પાસે બોલાવી અને કહ્યું, બેટા, કાલની જેમ આજે પણ મારા ઘૂંટણની માલિશ કરી આપ. અને ફરીથી મારા હાથમાં 200 રૂપિયા આપ્યા. આવી રીતે રોજ ચાલતું રહ્યું. રોજ મને એક્સ્ટ્રા પૈસા આપતા અને મારી પાસે માલિશ કરાવતા. પરંતુ એક દિવસ કંઈક એવું થયું કે મારા પગ નીચેથી જમીન જ ખસી ગઈ. હું ગભરાઈને થરથર કાપવા લાગી અને મારો જીવ નીકળી ગયો. મેં જે જોયું એ જોઈને મને મારા આંખો ઉપર વિશ્વાસ આવ્યો નહીં અને હું માત્ર 15 વર્ષની હતી. મને કંઈ સમજમાં આવતું ન હતું કે હું શું કરું. તે દિવસે શેઠે મને કહ્યું કે મારા ઘૂંટણ અને પગની સારી રીતે માલિશ કર. પણ જેવું તેમણે પોતાનું ધોતિયું ઉપાડ્યું તો મારી આંખો ફાટી રહી ગઈ. જ્યારે હું શેઠના ઘૂંટણની માલિશ કરી રહી હતી તો મારી નજર એક એવી વસ્તુ પર પડી કે હું અંદર ને અંદર એવી ગભરાઈ ગઈ હતી. આખરે તેઓએ આવી હરકત કેમ કરી? આખરે તેઓ મારાથી ઈચ્છે છે શું? હવે મારા દિમાગમાં ફરવા લાગ્યું કે કોઈ પણ માણસ માત્ર ઘૂંટણની માલિશ કરવા માટે આટલા પૈસા શા માટે આપે?
જરૂર એનો કોઈ ખરાબ ઈરાદો હશે. દયારામ તરફ મારી જોવા લાગ્યો. કદાચ એ મારું રિએક્શન જોતા હતા. એ વખતે હું બહુ ગભરાઈ ગઈ હતી. મન થતું હતું કે હું ત્યાંથી હમણાં જ ભાગી જાઉં, પણ મજબૂરીમાં મેં તે દિવસે તેમના ઘૂંટણ અને પગની માલિશ કરી. જેવી રીતે તેમણે પોતાનું ધોતિયું ઉપાડ્યું હતું તે મને બહુ ગંદુ લાગતું હતું અને તેઓ બહુ અજીબ અવાજ કરતા હતા. જેમ તેમને મેં 1 કલાક વિતાવ્યો, પણ હું પસીનામાંથી રેબઝેબ થઈ ગઈ હતી અને દોડતી દોડતી મારા ઘરે જતી રહી. મેં મારી માને કહ્યું, "માં, હું હવે કામ કરવા નથી માંગતી." હું રડવા લાગી હતી. માએ કહ્યું, "આ ઘરમાં રહેવું હોય તો બધાએ કામ કરવું પડશે. એવું હોતું નહીં કે અમે બધા બહુ ગરીબ હતા. અમે 5 જણા કામ કરતા હતા અને અમારા ઘરમાં ટીવી, ફ્રીજ બધું જ હતું. અમને નીચે જમીન પર સૂવું પડતું ન હતું, કારણ કે અમારા 5ની કમાણીથી અમારું ઘર સારી રીતે ચાલતું હતું. છતાં પણ મારી મા અને મારા બાપની લાલચ પૂરી થતી ન હતી. હું તેમને કહી શકી નહીં કે આજે મારી સાથે શું થયું, અને હવે હું એ વાતથી ડરવા લાગી હતી કે મારી સાથે કંઈ ખોટું નહીં થઈ જાય. આગલા 2 દિવસે કામનું બહાનું કરીને હું ઘરની બહાર તો નીકળતી, પરંતુ કામ કરવા જતી નહીં. બીજી જગ્યાએ કામ શોધવા લાગી. મને જે પણ કામ મળશે તે હું કરવા તૈયાર હતી, પરંતુ હું દયારામ પાસે ક્યારેય જઉં નહીં. પરંતુ અચાનક જ મને રસ્તામાં સૂરજ મળી ગયો અને તે મને પૂછવા લાગ્યા કે તું 2 દિવસથી કામ પર કેમ નથી આવતી? હું પાછલા 2 વર્ષથી સૂરજને ઓળખું છું અને એને હું મારો સારો મિત્ર પણ માનું છું. મેં કહ્યું, "સૂરજ, હવે હું તે કામ કરવા નથી માંગતી. હું કોઈ બીજું કામ શોધી રહી છું." પણ મારી માને આ વાતની ખબર નથી, નહીં તો તેઓ મને. મારી વાત સાંભળીને સૂરજ આશ્ચર્ય થઈ ગયો અને કહ્યું, "આખરે શું વાત છે? મને ખુલીને કે તું એ કામ શા માટે નથી કરવા માંગતી?" મેં કહ્યું, "તમારા દાદાજી." એ બોલીને હું ચૂપ થઈ ગઈ. હું એને બીજું કંઈ વધારે કહેવા માંગતી ન હતી, કારણ કે મને મારા પોતા પર જ શરમ આવતી હતી. તેને કહ્યું, "મારા દાદાજી વૃદ્ધ થઈ ગયા છે. તેમનું દિમાગ બરાબર નથી, પરંતુ તે દિલના બહુ સારા છે અને બહુ દયાળુ પણ છે. હંમેશા તેઓ ગરીબ લોકોની મદદ કરવાનું વિચારતા રહે છે. તેઓ તો દર મહિને તારા નામ ઉપર 1000 રૂપિયા ભેગા કરી છે. હવે તારા 2 વર્ષના 24,000 અત્યાર સુધી ભેગા કરી રાખ્યા છે. જ્યારે તારા લગ્ન થશે ત્યારે તને તેઓ આ પૈસાની મદદ કરશે, પરંતુ તેઓ જરા ઓછું વિચારે છે. કદાચ તેમનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તું એની પર ધ્યાન આપીશ નહીં અને તું કાલથી કામ પર આવી જજે. હું ઘરવાળાને કહી દઈશ કે તારી તબિયત સારી હતી નહીં, એટલે તું આવી હતી નહીં." હવે હું વિચારમાં પડી ગઈ. હોઈ શકે છે કે હું જ કોઈ વધારે વિચારું છું. કદાચ દયારામ ચડ્ડી પહેરવાનું ભૂલી ગયા હશે. બિચારા 50 વર્ષના વૃદ્ધ ભલે જવાન દેખાતા હોય, તેમને ધ્યાન જ ના રહ્યું હોય અને મને પોતાની પોતરી જેવી જ સમજતા હશે. બિચારા મારા લગ્ન માટે પૈસા ભેગા કરે છે અને હું જ એટલી પાગલ છું કે તેમના વિશે શું વિચારતી હતી. બીજા દિવસે હું ફરીથી કામ પર જવા લાગી અને દયારામ ફરીથી મને એમની પાસે બોલાવતો અને 200 રૂપિયા આપી કહેતો કે મારા ઘૂંટણની માલિશ કરી આપ. પરંતુ હવે મેં બરાબર તપાસ્યું કે જ્યારે તેઓ પોતાનું ધોતિયું ઉપાડે ત્યારે તેમનું બધું જ દેખાતું. જોકે તેઓ આગળ પીઠ રાખીને બેસતા હતા, ક્યારેક ક્યારેક જ મારી તરફ જોતા. મને આ કામ કરવાનું જરા પણ પસંદ હતું નહીં અને વધારે રાત થઈ જતી તો મને એના પણ એક્સ્ટ્રા પૈસા મળતા અને એ પૈસા મને મારી માને પણ આપવા પડતા ન હતા. તો હું લાલચમાં આવી ગઈ. એક દિવસ હું શેઠના ઘૂંટણની માલિશ કરતી હતી ત્યારે સૂરજની મા તેમના રૂમમાં આવી ગઈ. તેમને જોતાં જ શેઠે પોતાનું ધોતિયું સંકેલી લીધું. હવે મને શક થવા લાગ્યો કે શેઠ મને બતાવવા માટે જ આ બધું કરી રહ્યા છે. છતાં પણ મજબૂરીમાં હું રોજ કામ કરવા આવતી હતી. પરંતુ 1 મહિના પછી કંઈક એવું થયું કે હું આખી રાત તળવળતી અને રાડો પાડતી રહી, પણ મારો અવાજ સાંભળવાવાળું કોઈ હતું નહીં. સૂરજ તેમના મમ્મી પપ્પા સાથે એક લગ્નમાં ગયો હતો અને સૂરજની માએ મારી માને ફોન કરીને કહ્યું હતું કે અમે 2 દિવસ માટે બહાર જઈએ છીએ અને તમારે છોકરીને 2 દિવસ માટે અમારા ઘરમાં રહેવું પડશે અને મારા સસરાની સેવા કરવી પડશે અને ઘરનું બધું કામ પણ કરવું પડશે. એના માટે હું તમને અલગથી 2000 રૂપિયા આપીશ. મારી મા તો ખુશ થઈ ગઈ અને મને કહ્યું હતું કે
ઘરનું બધું કામ કરી દેજે, જમવાનું બનાવી દેજે અને શેઠનું બરાબર ધ્યાન રાખજે અને તું રાતે ત્યાં જ રોકાઈ જજે. મને જરા પણ બરાબર લાગતું ન હતું અને હું બહુ ગભરાઈ ગઈ હતી. મેં સૂરજને બોલાવીને પણ કહી દીધું હતું કે મને બહુ ડર લાગે છે. સૂરજે કહ્યું કે મારા દાદાજી બહુ જ દયાળુ માણસ છે. મેં તેને કહ્યું હતું ને કે તને ડરવાની કોઈ જરૂર નથી. તેઓ તને પોતરીની નજરથી જોઈ છે. હું સૂરજને કંઈ કહી શકી નહીં કે તેઓ મારી સાથે રોજ શું કરે છે. તેઓની ગંદી આદતથી હું પરેશાન થઈ ચૂકી હતી અને હવે 2 દિવસ મને તેમની સાથે વિતાવવાના છે. સૂરજ અને તેનું પરિવાર જતું રહ્યું. તેઓ ગયા એટલે હું રસોઈમાં જઈ જમવાનું બનાવવા લાગી. જમવાનું બનતા જ શેઠે મને તેમની પાસે બોલાવી અને કહ્યું, બેટા, આજે મારે તબિયત બહુ જ ખરાબ છે. આજે તો તું મારા આખા શરીરની માલિશ કરી આપ. તેઓએ 10,000 રૂપિયા કાઢ્યા અને મારા હાથમાં આપી અને કહ્યું, આજે આખી રાત મારી સારી રીતે માલિશ કરજે. ચાલો પહેલાં જમી લઈએ, પછી તું માલિશ શરૂ કરજે. હું આખો દિવસ કામ કરીને બહુ થાકી ગઈ હતી અને આજે આખી રાત જાગીને મને તેમની માલિશ કરવી પડશે. શું હું માણસ નથી? મને પણ તો ઊંઘની જરૂર છે, પરંતુ 10,000 રૂપિયા જોઈને મારા મનમાં લાલચ આવી ગઈ. મેં તેમની પાસેથી પૈસા લઈ લીધા અને સૂરજે મને કહ્યું હતું કે તેમના દાદાજી બહુ દયાળુ છે, છતાં પણ કોણ જાણે મારા મનમાં અંદરને અંદર ગભરાટ થઈ રહી હતી. મારું દિલ ખૂબ જ અજીબ રીતે ધડકતું હતું, કારણ કે આજે આખી રાત અમે બંને જ હતા. જમ્યા પછી હું ડરી અને તેમના રૂમમાં ગઈ. મારું ગળું એકદમ સુકાઈ ગયું હતું. મારો શ્વાસ એકદમ ઝડપથી ચાલવા લાગ્યો હતો. હું અંદર ગઈ કે શેઠે તરત જ રૂમની લાઇટ બંધ કરી દીધી અને ડીમ લાઇટ ચલાવી લીધી અને એના પછી તેણે મને હાથમાં તેલ પકડાવી દીધું અને પછી કંઈક એવું કર્યું કે મારા હોશ જ ઉડી ગયા. તેઓએ પોતાના આખા કપડાં ઉતારી દીધા. તેમની હાલત જોઈને મારી હાલત ખરાબ થઈ ગઈ અને હું કાંપવા લાગી અને હું તેમની માલિશ કરવા લાગી. તેઓ તો માલિશની મજા લઈ રહ્યા હતા. પહેલાં તો ઉલટા સૂતા હતા અને થોડીવાર પછી સીધા સૂઈ ગયા. તેમને આવી હાલતમાં જોઈને મારી રાડ નીકળી ગઈ. મને ડરતા જોઈ તેઓ હસવા લાગ્યા. હું આખા શરીરની માલિશ કરી રહી હતી, એક અંગની માલિશ કરી રહી હતી. તમે લોકો સમજી રહ્યા હશો કે હું કેની વાત કરી રહ્યું છું, કારણ કે તેઓએ કહ્યું હતું કે મારા આખા શરીરની માલિશ કરી આપ. મારો જીવ ગભરાવા લાગ્યો હતો, પરંતુ દયારામે મને હાથ નહીં લગાવ્યો. તેમણે મારી સાથે કંઈ પણ ખોટું કર્યું નહીં. કંઈક 2 કલાક માલિશ કર્યા પછી તેઓએ કહ્યું કે તું જઈને સૂઈ જા. હું તેમના રૂમમાંથી બહાર નીકળી, પણ મને કંઈક અજીબ અનુભવ થવા લાગ્યો હતો. હું દરવાજાની બહાર ઊભી હતી અને મારો શ્વાસ ખૂબ જ જોરથી ચાલી રહ્યો હતો. હું જવાનીમાં પ્રવેશી ચૂકી હતી. હું મારા રૂમની સુધી જઈ શકી નહીં. હું તેમના રૂમમાં ફરી જતી રહી. દયારામ મને જોઈને હસવા લાગ્યા અને મને કહ્યું કે આવ મારી પાસે, અને એ પછી તે રૂમમાં જે કંઈ પણ થયું, આખી રાત હું ચીસો પાડતી રહી અને આખરે દયારામે મને તેના જાળમાં ફસાવી દીધી. કદાચ તેઓ જ ઈચ્છતા હતા કે હું પોતે જ તેમની જાળમાં ફસાઈ જાઉં. તેઓ તો બસ દાણા નાખ્યા હતા અને 2 દિવસ સુધી બસ એ જ ચાલતું રહ્યું. ત્યાર પછી તેઓએ મને કહ્યું કે જા, તારા ઘરે 2-3 દિવસ આરામ કરી લેજે. સૂરજ અને તેનો પરિવાર પાછો આવી ગયો, પણ મારી હાલત એટલી ખરાબ હતી કે મારાથી સરખી રીતે ચલાતું હતું નહીં અને ઘરે જઈને મને તાવ આવી ગયો હતો. આ મારાથી કઈ ભૂલ થઈ ગઈ હતી. જ્યારે મારી માને મારી હાલત ખરાબ જોઈને શક થઈ ગયો અને તે મને પૂછવા લાગી. હું રડવા લાગી અને મેં તેમને બધું જ કહી દીધું. તે તેની છાતી પીટવા લાગી અને વારંવાર એ જ શબ્દ કહેવા લાગી કે મેં મારી દીકરી સાથે આ શું કરી લીધું. પરંતુ એના પછી મારી માએ જે કર્યું તે હું ક્યારેય ભૂલી શકું નહીં. તે સીધી શેઠ પાસે જતી રહી અને કહેવા લાગી કે આખી દુનિયાને તેની વાત કહી દેશે કે તમે મારી દીકરી સાથે શું કર્યું. શેઠ બહુ ડરી ગયા હતા, કારણ કે હું નાબાલિગ હતી અને તેમણે મને વચન આપ્યું કે તેઓ મારા લગ્ન સૂરજ સાથે કરાવી દેશે. શેઠે મને સ્કૂલમાં ભરતી પણ કરાવી અને હું ફરીથી સ્કૂલ જવા લાગી અને ફરીથી ભણવા લાગી. હવે હું 20 વર્ષની થઈ
તો મારા લગ્ન સૂરજ સાથે કરાવી લીધા. મારું જીવન એકદમ સુધરી ગયું. જે ઘરમાં હું ક્યારેક નોકરાણી હતી ત્યાંની હું માલકીન બની ગઈ હતી. મારા લગ્નના 1 વર્ષની અંદર જ સૂરજના દાદાનું મૃત્યુ થઈ ગયું. મને ખબર પડી કે સૂરજના દાદાને કેન્સર હતું. તેઓ વધારે દિવસના મહેમાન હતા નહીં. કદાચ એટલા માટે જ તેઓ મારી સાથે સંબંધ બનાવ્યો હતો. મરવા પહેલાં તેઓ ફરી એકવાર જીવવા માંગતા હતા. તેમણે મારા નામ ઉપર ઘણી બધી સંપત્તિ કરી લીધી હતી. મેં સૂરજને ક્યારેય કહ્યું નહીં કે મારા અને દાદાજી વચ્ચે શું થયું હતું, કારણ કે સૂરજ તેના દાદાને બહુ સારા વ્યક્તિ માનતા હતા અને હું તેને આ બધી વાતો કહીને દુઃખ પહોંચાડવા માંગતી હતી નહીં. પરંતુ મારા જીવનના તે દિવસ હું ક્યારેય ભૂલી શકું નહીં અને હવે જ્યારે પણ એક દિવસ યાદ આવે છે ત્યારે મને બહુ શર્મિંદગી થાય છે. મિત્રો, આ વાર્તાથી એ શીખ મળે છે કે ક્યારે પણ લાલચ કરવો જોઈએ નહીં. ક્યારેક લાલચ આપણા જીવનમાં પસ્તાવા સિવાય બીજું કંઈ પણ છોડીને જતું નથી. મિત્રો, વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.